સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાવનગર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુ પરમારે ફોર્મ પરત ખેંચ્યું છે અને ઇન્દુ પરમારે ફોર્મ પરત ખેંચતા જ કોંગ્રેસે ભાજપ પર રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે। ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દર્શના જોશીના ભાજપ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપે ખોટા વાંધા કર્યા હતા। દર્શના જોશીએ કહ્યું અને ભાજપે ખોટા વાંધા કરીને ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપે ધમકાવ્યા છે અને ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને પૈસાની લાલચ આપીને ફોર્મ પરત ખેંચવાવ્યા। પહેલા તો એ લોકોએ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ને ત્યારે ખોટા વાંધા રજૂ કરી ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ થાય એવા પ્રયાસ કર્યા। આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે પ્રેશરાઇઝ કરીને ડરાવીને ધમકાવીને અને છેલ્લે કોઈ ડરતા ન હોય તો પ્રેમથી મનાવીને પૈસાની ઓફર કરીને મને 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે। કાલ આખી રાત બધા ભાજપના આગેવાનોના ફોન આવ્યા છે, મને રૂબરૂ બોલાવવાનો પ્રયાસ કર્યો અને મારા ઘરે આવવાનો પ્રયાસ કર્યો છે। અત્યાર સુધી મને બધાના ફોન ચાલુ છે। ઇન્દુબેનને એન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 6 પિછલા જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાવ્યું। બીજું એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાચા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા। એના દીકરાની વહુ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યા હોય। એન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી। ભાજપના લોકો પિછલામાં હાર ભાવી ગયા હોય। મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન ત્રણે એડવોકેટ છીએ। અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે ત્રણેય વકીલો છીએ। આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય। તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે। કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે।